મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગુજરાતી મીડિયમ ધોરણ 7 નવનીત કેતન ચિત્રકલા, ઇંગ્લિશ મીડિયમ સ્ટાન્ડર્ડ 7 નવનીત ક્રિએટિવ ડ્રોઈંગ બુક, પેજ નંબર 38 એટલે કે 38 નંબરના પેજ પર પ્રકૃતિ ચિત્ર સર્જનાત્મક ઇંગ્લિશ મીડિયમની બુકમાં છે. 38 પેજ નંબર નેચર ડ્રોઈંગ ક્રિએટિવ. ઉપરની ડાબી બાજુએ મિત્રો જુદી જુદી રીતે બનાવ્યા છે, તેનો અભ્યાસ કરો. કેલિગ્રાફી રેખાંકન દ્વારા બનાવેલા સર્જનાત્મક પ્રકૃતિ ચિત્રમાં જુદી જુદી રેખાઓથી કેલિગ્રાફી વર્ક કરવામાં આવ્યું છે, તેનો અભ્યાસ કરો. રંગીન સર્જનાત્મક પ્રકૃતિ ચિત્રમાં ગરમ અને ઠંડા રંગોનો ઉપયોગ કરેલ છે, તેનો અભ્યાસ કરો. જમણી બાજુએ આપેલી ખાલી જગ્યામાં ઉપરના ચિત્રની જેમ મનગમતા ફળો લઈ કોઈ એક રીતે સર્જનાત્મક પ્રકૃતિ ચિત્ર બનાવો. રંગ પૂરવા હોય તો જળ રંગો અથવા પોસ્ટર કલરનો ઉપયોગ કરો. અહીંયા બાજુમાં જે ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે આ બેમાંથી કોઈ પણ એક ડ્રોઈંગ તમે કરી શકો છો. અહીંયા જે કેલિગ્રાફી કરેલું છે બ્લેક એન્ડ વ્હાઇટ, એ ડિઝાઇન એ સર્જનાત્મક ચિત્ર આપણે અહીંયા બનાવવાનું છે. એના માટે આપણે 14 સેન્ટીમીટરનો રેક્ટેંગલ ડ્રો કરી લેવાનો છે. આ રીતે ચૌદ બાય 8 અહીંયા આપણે 8 સેન્ટીમીટર લઈશું અને અહીંયા 14 સેન્ટીમીટરનું માપ લઈશું. હવે આપણે 1 સેન્ટીમીટર ત્યાં પોઈન્ટ કરી એટલે ડોટ કરી લઈશું. આ રીતે બંને સાઈડે આપણે 1 સેન્ટીમીટરે ડોટ કરી લઈશું. હવે આપણે આ બંને ડોટ જોડી લાઈન ડ્રો કરી લઈશું. પેન્સિલથી ડ્રો કરવાનું છે તમારે.
આ રીતે લાઈન ડ્રો કરી લેવાની છે. હવે આપણે એમાં જુદા જુદા ફળોનો આકાર એટલે કે શેપ ડ્રો કરીશું. અહીંયા આપણે બનાના એટલે કે કેળું, મેંગો એટલે કેરી, એપલ સફરજન અને ઓરેન્જ એટલે નારંગી, આ શેપ આપણે અહીંયા ડ્રો કરીશું. બધા જ શેપ એટલે કે આકારો એકબીજાને ઓવરલેપિંગ થવા જોઈએ. અહીંયા આપણે એકદમ લાઇટ ડ્રો કરીશું. આ રીતે આપણે બનાના ડ્રો કર્યું. હવે મેંગો ડ્રો કરીશું. એપલ ડ્રો કરીશું. હવે આપણે ઓરેન્જ ડ્રો કરવાનું છે. આ રીતે ડ્રો કર્યા બાદ ઓરેન્જમાંથી જેટલા પણ આપણને શેપ દેખાય છે, ફક્ત ઓરેન્જમાં દેખાતા શેપને આપણે ઇરેઝ કરીશું. અહીંયા ઓરેન્જમાં ઓવરલેપ થતા શેપની લાઈનને આપણે ઇરેઝ કરી દઈશું. હવે આપણે મેંગોમાં જે બનાનાનો શેપ આપણને જેટલો દેખાય છે એટલો જ પાર્ટ એટલો જ આપણે ઇરેઝ કરવાનું છે લાઈન. કેરીમાં જેટલો ભાગ આપણને કેળાનો દેખાતો હતો એ આપણે ઇરેઝ કરી દીધો. આ રીતે શેપ ડ્રો કરી લીધા બાદ એને આપણે બ્લેક કલર અથવા તો બ્લેક સ્કેચ પેનથી પણ આ શેપની આઉટલાઈન કરી લઈશું.
આ રીતે આપણે શેપને આઉટલાઈન કરી લેવાની છે. હવે અહીંયા જે રીતે કેલિગ્રાફી વર્ક કરેલું છે શેપની અંદર, એ રીતે અથવા તો તમે તમારી રીતે તમારી મનપસંદ કેલિગ્રાફી ડિઝાઇન પણ કરી શકો છો. બેકગ્રાઉન્ડમાં અહીંયા જે રીતે એક લાઇનમાં એક બ્લેક કલર કરેલો છે તો બીજામાં વ્હાઈટ છે. આ જ રીતે અહીંયા આપણે બ્લેક અને વ્હાઈટ કલર કરી લઈશું. પહેલાં આપણે કેલિગ્રાફી કરી લઈશું. કેલિગ્રાફી તમે બ્લેક પેન, બોલ પેન અથવા તો સ્કેચ પેનથી પણ કરી શકો છો. તમે તમારી મનપસંદ કેલિગ્રાફી ડિઝાઇન કરી શકો છો. અહીંયા આપણે બ્લેક કલર કરી લઈશું. અહીંયા આપણે વ્હાઈટ રાખવાનો છે, બ્લેક કલર નથી કરવાનો. જે ભાગમાં અહીંયા વ્હાઈટ કલર રહેતો હોય એ શેપ, ત્યાં એ ભાગમાં જે શેપ આવતો હોય, જેટલો ભાગ આવતો હોય એમાં આપણે કેલિગ્રાફી કરવાની છે. અને જે જગ્યાએ બ્લેક પટ્ટો આવતો હોય એ ભાગમાં આપણે કેલિગ્રાફી કરવાની નથી. અહીંયા વ્હાઈટ છે તો અહીંયા આપણે કેલિગ્રાફી કરી. હવે આ ભાગમાં બ્લેક કલર કરીશું. તો અહીંયા આપણે કેલિગ્રાફી કરવાની નથી. અહીંયા આપણે કેલિગ્રાફી કરવાની નથી. હવે અહીંયા વ્હાઈટ પટ્ટો આવશે તો અહીંયા આપણે કેલિગ્રાફી કરવાની છે. અહીંયા તમે તમારી મનપસંદ કેલિગ્રાફી કરી શકો છો. અહીંયા આ લાઈનમાં બે શેપ અલગ અલગ છે તો બંનેમાં અલગ અલગ કેલિગ્રાફી કરવાની છે. અહીંયા આટલા ભાગમાં તમે આ રીતે
અલગ કેલિગ્રાફી કરી શકો છો. હવે અહીંયા આપણે બ્લેક કલર કરવાનો છે, તો અહીંયા કેલિગ્રાફી કરવાની નથી. અહીંયા આપણે કેલિગ્રાફી નથી કરવાની. હવે અહીંયા વ્હાઈટ પટ્ટો રાખવાનો છે, તો આપણે અહીંયા કેલિગ્રાફી કરવાની છે. અહીંયા તમે તમારી મનપસંદ કેલિગ્રાફી કરી શકો છો. આ રીતે અહીંયા વ્હાઈટ છે, તો અહીંયા આપણે કેલિગ્રાફી કરી છે. હવે અહીંયા બ્લેક કલર આવશે, તો અહીંયા આપણે કેલિગ્રાફી કરવાની નથી. અહીંયા હવે વ્હાઈટ પટ્ટો આવશે, તો અહીંયા આપણે કેલિગ્રાફી કરવાની છે. અહીંયા જેટલા શેપ પડતા હોય, અલગ અલગ પાર્ટ પડતા હોય, એમાં આપણે કેલિગ્રાફી કરવાની છે. મેંગોનો પાર્ટ જેટલું છે એમાં અલગ કેલિગ્રાફી કરીશું. બનાનાનો પાર્ટ જેટલો દેખાય છે એમાં અલગ કેલિગ્રાફી કરીશું. હવે અહીંયા ઓરેન્જનો જે ભાગ છે એમાં આપણે અલગ અલગ કેલિગ્રાફી કરીશું. અહીંયા આપણે શેપ અલગ કરવા માટે મેંગોમાં એક ટાઈપની કેલિગ્રાફી કરી છે. બનાનામાં જેટલો પાર્ટ બનાનાનો છે એમાં આપણે એક જ ટાઈપની કેલિગ્રાફી કરી છે. એ જ રીતે
ઓરેન્જમાં પણ આ રીતની કેલિગ્રાફી કરીશું. હવે આ પાર્ટમાં બ્લેક કલર આવશે, તો અહીંયા આપણે કેલિગ્રાફી કરવાની નથી. અહીં આપણે કેલિગ્રાફી કરવાની નથી. હવે આ વ્હાઈટ પટ્ટામાં આપણે આમાં કેલિગ્રાફી કરવાની છે. તો જે એપલનો શેપ છે એમાં આપણે અલગ કેલિગ્રાફી કરીશું. જે આખા એપલમાં જેટલા ભાગમાં કેલિગ્રાફી કરવાની છે એમાં સેમ રાખીશું. એ જ રીતે ઓરેન્જમાં અહીં આપણે જે રીતે કેલિગ્રાફી લીધી છે ડિઝાઇન, એ જ ડિઝાઇન આપણે આખા ઓરેન્જમાં જેટલા ભાગમાં આપણે કેલિગ્રાફી કરવાની છે એટલામાં એક જ ડિઝાઇન કરીશું. એપલમાં આપણે અલગ ડિઝાઇન કરીશું. આ રીતે અલગ કેલિગ્રાફી કરવાની છે એપલમાં. હવે અહીંયા બ્લેક કલર આવશે, તો અહીંયા કેલિગ્રાફી નહીં કરવાની. હવે અહીંયા આપણે વ્હાઈટ આવશે બેકગ્રાઉન્ડમાં, તો અહીંયા આપણે શેપમાં કેલિગ્રાફી કરીશું. એપલમાં જે અહીંયા આપણે કેલિગ્રાફી કરી છે એ જ અહીંયા લઈશું. એ જ પ્રમાણે આપણે અહીંયા કેલિગ્રાફી કરીશું. અહીંયા આટલો પાર્ટ બનાનાનો છે, તો એમાં જે રીતે કેલિગ્રાફી કરી છે એ આકાર લઈશું, એ ડિઝાઇન કરીશું અહીંયા. હવે અહીંયા ઓરેન્જમાં જે છે એ જ રીતે આપણે કેલિગ્રાફી કરીશું. હવે અહીંયા બ્લેક કલર, તો અહીંયા આપણે કેલિગ્રાફી કરવાની નથી. હવે અહીંયા વ્હાઈટ પટ્ટો છે, તો એમાં આપણે અહીંયા કેલિગ્રાફી કરીશું.
આ જ પ્રમાણે અહીંયા કેલિગ્રાફી કરવાની છે. આ રીતે તમારે શેપ ડ્રો કરી એમાં કેલિગ્રાફી કરવાની છે અને કમ્પ્લીટ કરવાનું છે.